ઝઘડા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર અને સહવાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપારડી ખાતે આજરોજ પોલીસ મથકમાં લોકદરબાર અને વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોકદરબારના કાર્યક્રમમાં ઝઘડા નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા, અંકલેશ્વર વિભાગ ડીવાયએસપી કુશલ ઓઝા, રાજપારડી પીઆઈ બીએમ ચૌધરી સહિત રાજપારડી અને આજુબાજુના ગામોથી આવેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડાનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ પોલીસ અધિકારીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું। લોકદરબારના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ દ્વારા કેટલીક પ્રવર્તમાન સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી। પોલીસ દ્વારા રજૂઆતોને ધ્યાને લઈને નિવારણ માટે જે તે વિભાગ સાથે જરૂરી ચર્ચા કરી તેનો હલ લાવવામાં આવશે તેવી ખાતરી આપી। જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત નાગરિકોને જણાવ્યું કે કોઈ ગુનાહિત કે નિયમ ભંગ થાય તેવી પ્રવૃત્તિ કરતો કોઈ ઇસમ કે વાહન જણાય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ। આ પ્રસંગે ઝઘડા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા તથા રાજપારડી પીઆઈ બીએમ ચૌધરી ઉપસ્થિત રહી અગ્રણીઓને કોઈ બાબત જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું, જેથી તરત પગલાં ભરી શકાય। અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો। મલિક સિરાજુદ્દીન, ઝઘડિયા। ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનનું એક વાર્ષિક તપાસની બાબતની આજે નોંધ લેવામાં આવી અને જેમાં રાજપારડી ખાતે રહેતા મોટી સંખ્યામાં સરપંચો, અહીંયા રહેતા નાગરિકોની સાથે એક લોકસંવાદ યોજવામાં આવેલો હતો અને જેમાં નાગરિકોની સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરી અને તેમાં જેટલા પણ પ્રશ્નો હતા તેનું સુખદ રૂપે સમાધાન થાય અને પોલીસ હજી પોતાનું કાર્ય કઈ રીતે વધારે સારું કરી શકે અને લોકોને કેમ મદદ કરી શકે તે માટે આજે અહીંયાની લોકલ પોલીસને અને સાથે સાથે અહીંયા એએસપીને અને ડીવાયએસપી બંનેને હાજર રાખી અને તેની સૂચના કરવામાં આવી છે। આ સિવાય પણ અહીંયા પોલીસની સાથે મળી અને લોક દરબારની સાથે સાથે પોલીસ દરબારનું પણ આયોજન કરેલું છે કે જેમાં પોલીસને વેલફેરને લગતા પ્રશ્નો અને પોલીસને બીજા કોઈ પ્રશ્નો હતો તેને પણ આજે કરવામાં આવશે। એ સિવાય અહીંયા જે આઉટપોસ્ટ આવેલી છે ત્યાં પણ વિઝિટ લઈ અને ત્યાં પણ આજે અવલોકન કરવામાં